According to Rabindranath Tagore, love does not claim possession but gives freedom. प्रेम अधिकार का दावा नहीं करता बल्कि स्वतंत्रता देता है. And according to Albert Campus, freedom is nothing but a chance to be better. स्वतंत्रता और कुछ नहीं, बस बेहतर होने का अवसर मात्र है. और according to Mahatma Gandhi, freedom is not worth having if it does not include the freedom to make mistakes. यानी जिस स्वतंत्रता में गलती कर पाने का अधिकार शामिल ना हो उस स्वतंत्रता का कोई मूल्य नहीं है. અને મિત્રો, આવા તો ઘણા ફિલોસોફર, રાઇટર અને સ્પીકર થઈ ગયા જેમણે ફ્રીડમ વિશે પોતાના મંતવ્યો આપેલા છે. અને આવા જ એક ઉચ્ચ દરજ્જાના ફિલોસોફર, રાઇટર અને સ્પીકર જેનું નામ છે જે કૃષ્ણમૂર્તિ, તેમણે ફ્રીડમ વિશે, સ્વતંત્રતા વિશે પોતાના ઓપિનિયન આપેલા છે. અને એ ફિલોસોફી આજે આપણે ભણવાના છીએ. સો માય સેલ્ફ ઇઝ જેઠવા નીરુ એન્ડ આઈ હાર્ટલી વેલકમ ટુ ઓલ ઓફ યુ. એન્ડ ટુડે we are going to discuss about Unit 8, Read 1, and the title is For Youth. And now open your textbook. I would like to discuss with you the problem of freedom. મને તમારી સાથે ફ્રીડમના સવાલ વિશે ચર્ચા કરવી ગમશે. ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. આ એક બહુ ગૂંચવડાભર્યો ગંભીર પ્રશ્ન છે. નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, જેના માટે ઊંડા અભ્યાસ અને સમજણની જરૂર છે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ. આપણે ફ્રીડમ વિશે ઘણી વાતો સાંભળીએ છીએ. રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ. ધાર્મિક આઝાદી વિશે અને એવી સ્વતંત્રતા વિશે કે જો કોઈને ગમે તે કરવાની તેમાં એને છૂટ આપવામાં આવતી હોય. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. અને સ્કોલર્સ દ્વારા, વિદ્વાનો દ્વારા આના ઉપર ઘણા બધા વોલ્યુમ્સ એટલે ઘણા બધા પુસ્તકો લખાઈ ગયા છે. બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. પણ મને એવું લાગે છે કે આપણે આને સીધી અને સરળતાથી સમજી શકીએ છીએ. એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. અને કદાચ તેનાથી આપણને એક સાચો ઉકેલ મળશે. એટલે ફર્સ્ટ પેરેગ્રાફમાં જ જે કૃષ્ણમૂર્તિ આપણી સામે દિલ ખોલીને વાત મૂકે છે કે ખરેખર સ્વતંત્રતા છે ને તે એક બહુ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, એક ગંભીર પ્રશ્ન છે. અમુક વસ્તુઓ છે જેના તમને જવાબો મળવા ખરેખર અઘરા છે. અને આમ જોવા જઈએ તો સ્વતંત્રતા પણ ઘણા બધા પ્રકારની છે. ફ્રીડમની વાત કરીએ છીએ તો રિલિજિયસ ફ્રીડમ આવી જાય, એક ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ આવી જાય. તો એક્ઝેક્ટલી આ ફ્રીડમ છે શું, તો તેને સમજવા માટે આપણે, અને આના ઉપર ઘણા બધા લોકોએ, મેં તમને પહેલાં જ વાત કરી તેમ કે ઘણા બધા વિદ્વાનોએ, સ્કોલરોએ આના ઉપર બુક લખેલી છે. પણ જો આને સીધી સરળ રીતે સમજવાની કોશિશ કરીએ તો કદાચ આપણને તેનો સાચો ઉકેલ મળે. એટલે જે કૃષ્ણમૂર્તિ આપણી સામે પોતાનો ઓપિનિયન, પોતા જે વિચારે છે તે રજૂ કરે છે. શું કહે છે આગળ? I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets with the shy young moon just over the trees. હવે એક સુંદર મજાનું દ્રશ્ય આપણી સામે તેને મૂકી દીધેલું છે. જો આ પિક્ચરમાં મેં દેખાડવાની ટ્રાય કરેલી છે. શું કહે છે કે હું વિચારું છું કે ક્યારેય પણ તમે પશ્ચિમ તરફના જે આથમતો સૂર્ય હોય એનો અદ્ભુત પ્રકાશ અને સામે જ ઝાડની ઉપરથી દેખાતો એકદમ માર્વેલસ ગ્લોવાળો સુંદર સૂર્યનો પ્રકાશ અને સામે બીજી તરફ એકદમ શીતળ ચંદ્ર, શાય યંગ મૂન એટલે શીતળ ચંદ્ર, ક્યારેય તમે તેનું નિરીક્ષણ કરવા માટે ઊભા રહ્યા છો? એટલે એક તરફ શું થતું હોય કે સૂર્ય છે તે આથમતો હોય અને બીજી તરફ શું થતું હોય, ચંદ્ર છે તે ઉગતો હોય. અને સાંજના સમયે ક્યારેય આવું જોવા માટે તમે ઊભા રહ્યા છો? ઓફન એટ ધેટ આર ધ રિવર ઇઝ વેરી કામ. અને ઘણીવાર એ જ સમયે નદી એકદમ કામ હોય છે, એકદમ શાંત હોય છે. એન્ડ ધેન એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટ ઓન ઇટ્સ સરફેસ. અને તેની સપાટી ઉપર આ બધાનું પ્રતિબિંબ પડતું હોય છે. ધ બ્રિજ, ધ ટ્રેન that goes over it, the tender moon, and presently as it grows dark, the stars.
પુલ એની ઉપર પસાર થતી ટ્રેન, અને એકદમ ટેન્ડર એટલે કોમળ એવો ચંદ્ર, અને ધીરે ધીરે અંધારું થાય ત્યારને તારાઓ. ધેટ મીન્સ સાંજનો સમય હોય, સૂર્ય આથમતો હોય અને જ્યારે ચંદ્ર છે તે ધીરે ધીરે ઉગતો હોય. તો આપણી સામે પૂછે છે આપણને કે તમે ક્યારેય આટલું સરસ મજાનું દ્રશ્ય હોય ત્યારે જોવા માટે ક્યારેય ઊભા છો? અને જો તમે ઊભા હશો તો કદાચ તમે નિરીક્ષણ કર્યું હશે કે તે સમય કેવો હોય છે કે મોટે ભાગે આ સમય દરમિયાન નદી છે તે એકદમ શાંત હોય છે, અને જ્યારે પાણી એકદમ શાંત હોય ત્યારે એના ઉપર બધા પ્રતિબિંબ પડતા હોય છે. પુલ હોય, એની ઉપરથી પસાર થતી ટ્રેન હોય, ચંદ્રમા છે, પછી ધીરે ધીરે ડાર્ક થતા જાય એટલે તારાઓ છે, આ બધું છે તે નદીમાં રિફ્લેક્ટ થતું હોય છે. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ, તે એકદમ ખૂબસૂરત હોય છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ. મસ્ટ ઇટ નોટ? પ્રીઓક્યુપેશન્સ એટલે મિત્રો પૂર્વગ્રહ. એટલે શું વાત કરે છે કે આ દ્રશ્ય એટલું બધું સરસ હોય છે કે એનું નિરીક્ષણ કરવાથી, તેને જોવાથી, ઓબ્ઝર્વ કરવું એટલે અવલોકન કરવાથી, વોચ એટલે તેને જોવાથી, ટુ ગીવ યોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ, તમારું ધ્યાન સુંદરતા તરફ ખેંચાશે. યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ, અને તમારું મન પૂર્વગ્રહથી મુક્ત હશે. એટલે કહેવાય ને કે પૂર્વગ્રહ રહિત હશે. મસ્ટ ઇટ નોટ? શું નહીં થાય? ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. શું વાત કરે છે? અને તે વખતે તમારા મનમાં કોઈ પ્રશ્નો નહીં હોય. વિથ વરીઝ, કોઈ ચિંતા નહીં હોય. વિથ સ્પેક્યુલેશન એટલે કોઈ પણ તર્કથી તમારું મન ઘેરાયેલું નહીં હોય. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ that you can really observe, for then the mind is sensitive to extraordinary beauty, and perhaps here is clue to our problem of freedom. અને આવું સરસ મજાનું બ્યુટિફુલ દ્રશ્ય તમારી સામે હોય અને તેનું તમે જ્યારે ઓબ્ઝર્વેશન કરતા હોય ત્યારે શું કહે છે? જો આપણે અહીંયા વાત કરીએ ને, ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ, તમારું માઇન્ડ એકદમ શાંત હોય, ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ, અને ત્યારે જે તમે અવલોકન કરી શકો. ફોર ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી, તમારી આજુબાજુની અસાધારણ સુંદરતા છે એ વખતે તમારું માઇન્ડ એકદમ સેન્સિટિવ એટલે સંવેદનશીલ બની જશે. એન્ડ પરહેપ્સ, અને કદાચ, હિયર ઇઝ ક્લુ ટુ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, અને આપણા આઝાદીના સવાલ માટે આ જ કદાચ એક ક્લુ છે, એમ કહેવાય ને, આ જ એક આપણને રસ્તો છે. એટલે મિત્રો જે કૃષ્ણમૂર્તિ વાત કરે છે કે સૌથી પહેલાં સ્વતંત્રતાને સમજવા માટે તમારા માઇન્ડને સ્ટેબલ કરો, તેમને શાંત કરો. કોઈ પણ પૂર્વગ્રહ ન હોય આપણા માઇન્ડમાં, કોઈ પણના વિચારોની વધારે પડતી અસર ન હોય, અને ત્યારે જે આપણે વિચારી શકીએ તે ખરા અર્થમાં સાચું વિચારી શકતા હોઈએ છીએ. એટલે તે વાત કરે છે કે કુદરતના ખોળે, પ્રકૃતિના ખોળે જ્યારે આટલું શાંત વાતાવરણ હોય ત્યારે તમારું માઇન્ડ છે તે પણ એકદમ કામ હશે, એકદમ શાંત હશે. અને આવા સમયે આપણે એકદમ જ્યારે રિલેક્સ મૂડમાં હોઈએ છીએ અને ત્યારે જે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે, આપણા જે મનની સ્થિતિ હોય છે, કોઈ પણ જાતના વિચારો નથી, કોઈ પણ જાતનું દુઃખ નથી. અને મિત્રો આવા ઘણા બધા પ્લેસ છે કે જ્યાં તમે જાઓ ત્યારે બધી વસ્તુઓ ભૂલી જતા હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા લોકો છે, વિદ્યાર્થીઓ શું, કોઈ પણ માણસોની વાત કરીએ કે દરિયા કિનારે બેસે એટલે બધી જ વસ્તુઓ થોડા સમય માટે ભૂલાઈ જતી હોય છે. ઘણા લોકો મંદિરે જાય એટલે બધી જ વસ્તુઓ ભૂલી જતા હોય છે. તો આવું કોઈ પ્લેસ જ્યાં તમારું સ્ટેટ ઓફ માઇન્ડ છે, તમારા મનની સ્થિતિ છે એકદમ શાંત હોય, એવી જગ્યાએ જઈને તમે બેસો, અને ત્યારે જે મન આપણું ખાલી થઈ જાય છે ને, અને એ સમયે કદાચ રિયલ ફ્રીડમ શું કહેવાય તે આપણને સમજાશે. જોઈએ આગળ શું વાત કરે છે. નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? ફ્રી હોવું એટલે શું? ખરેખર સ્વતંત્રતા એટલે શું? ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ સૂટ યુ, ગોઈંગ વેર યુ લાઇક, થિંકિંગ વોટ યુ વિલ? અને શું કહે છે કે સ્વતંત્રતા એટલે શું? કે તમને અનુકૂળ લાગે તે કરવાનું, તમને ગમે ત્યાં જવાની
અને તમને ગમે તે વિચારવાની આઝાદી, ધેટ મીન્સ ફ્રીડમ. શું લાગે છે તમને? ધીસ યુ ડુ એની હાઉ merely to have independence does not that mean freedom. અને આ તો ગમે તે રીતે તમે કરી શકો છો. સાચી વાત છે ને? શું માત્ર સ્વતંત્રતાનો અર્થ આઝાદી થાય છે? શું વાત કરે છે? મિયરલી એટલે ફક્ત, ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી, સ્વતંત્રતા. ડઝ ધેટ મીન્સ ફ્રીડમ? એનો મતલબ તમને એવું થાય છે કે સ્વતંત્રતા મળી ગઈ? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી. મિત્રો આ વસ્તુ ખાસ સમજજો અને આઝાદી અને સ્વતંત્રતા વચ્ચે ખરેખર શું ફરક છે. દુનિયામાં ઘણા બધા લોકો સ્વતંત્ર હોય છે, પરંતુ બહુ જ ઓછા એવા છે જે ફ્રી છે, આઝાદ છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, ડઝ ઇટ નોટ? અને આઝાદીમાં ઊંડું સમજવા માટે એક ઇન્ટેલિજન્સની, બહુ એક સારી સમજ શક્તિની જરૂર છે. ખરું કે નહીં? અને ઇન્ટેલિજન્સ એટલે સમજ શક્તિ, બરાબર. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. અને ફ્રી હોવું એટલે ઉચ્ચ કક્ષાની સમજ શક્તિવાળું હોવું. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન્ટુ બિંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. ઇટ કમ્સ ઇન્ટુ બિગિન ઓનલી when you begin to understand your whole environment, the social, religious, parental and traditional influence that are continuously closing in on you. પરંતુ આ ઉચ્ચ કક્ષાની સમજ શક્તિની વાત કરીએ છીએ, ઇન્ટેલિજન્સીની, હોશિયારીની વાત કરીએ છીએ, એ હોવાનો અર્થ એ માત્ર આઝાદ હોવાની ઈચ્છા રાખવી તેમ નથી. તે સમજવાની શરૂઆત જ્યારે તમે તમારી આજુબાજુની પૂરેપૂરી કન્ડિશન, પૂરેપૂરી પરિસ્થિતિને સમજો, સામાજિક, ધાર્મિક, અહીંયા વાત કરેલી છે ને, જો વાત કરી લઈએ આપણે અહીંયા સોશિયલ એટલે સામાજિક, રિલિજિયસ એટલે ધાર્મિક, પેરેન્ટલ એટલે જે ફેમિલી રિલેશનમાં વાત કરતા હોય તેની, એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સ. ટ્રેડિશનલ એટલે કોઈ પણ ટ્રેડિશનલ એટલે પ્રણાલી, એની ઇન્ફ્લુઅન્સ એટલે તેની અસર. ધેટ આર કન્ટિન્યુઅસલી ક્લોઝિંગ ઇન ઓન યુ, જે સતત તમારામાં થઈ ગયેલી છે અને તેની સમજણથી તમે કોઈ પણ વર્ક કરો છો. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સ, ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ, ઓફ યોર ગવર્મેન્ટ or society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly. પણ શું વાત કરે છે? પણ તમારા માતા પિતાનો પ્રભાવ, સરકાર અથવા સમાજની અસર, તમે જ્યાં રહો છો ત્યાંના કલ્ચરની ઇફેક્ટ એટલે ત્યાંની સંસ્કૃતિની અસર, તમારી બિલીફ એટલે તમારી માન્યતાઓ, તમારા ભગવાન ઉપરની તમારી શ્રદ્ધાઓ અને સુપરસ્ટિશન્સ એટલે તમારી અંધશ્રદ્ધાઓ. પછી શું વાત કરે છે? ઓફ ધ ટ્રેડિશન ઓફ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી એટલે જે રૂઢિઓ જેમાં તમે વિચાર કર્યા વિના માન્યા જ જાઓ છો એને માનો છો. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીઝ એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ રિક્વાયર્સ ડીપ ઇનસાઇડ. અને આ બધું જ સમજવા માટે અને આ બધીથી મુક્ત થવા માટે તમારે એક ડીપ ઇનસાઇટની એટલે કે ઊંડી સૂઝની જરૂર છે. તમારે વધારે ડીપલી વિચારવું પડશે. એટલે શું વાત કરે છે? આટલામાં તમે લોકો શું સમજ્યા કે ખરેખર સાચી સ્વતંત્રતા એટલે શું? તમે સમજો છો? કોઈ પણ વ્યક્તિ દુનિયામાં છે તે સ્વતંત્ર તો છે પણ ખરેખર મનથી ને આઝાદ નથી. અને જો તમારે આઝાદીને સમજવી હશે ને તો તમારામાં એક હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હોવું જોશે. એટલે ખૂબ સારી સમજ શક્તિ હોવી જોશે, જે તમે લોજિકલી પણ બધી વસ્તુઓ વિશે વિચારી શકતા હોવા જોશે. અને એમ કહે છે કે ખરેખર આઝાદીને સમજવા માટે તમારે તમારી આજુબાજુની બધી જ પરિસ્થિતિને સમજવી પડશે. જે માહોલમાં તમે જીવો છો, જે ફેમિલી સાથે તમે જીવો છો, જે ધર્મમાં તમે માનો છો, જે રિલિજિયસમાં તમે બિલીવ કરો છો અથવા જે ટ્રેડિશન તમે ફોલો કરો છો, આ બધી જ વસ્તુઓને તમારે સમજવી પડશે. કારણ કે મિત્રો, આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ પણ આજુબાજુની બધી જ પરિસ્થિતિ આપણને ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે. આ દરેકની ઇન્ફ્લુઅન્સ આપણા ઉપર હોય છે. અને અમુક વસ્તુઓ તો એવી છે જેમાં આપણે કાંઈ વિચાર્યા વગર માની જ લેતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, સવારે ઘરે ઉઠીને બધા
મંદિરમાં દર્શન કરે છે, વડીલોને પગે લાગે છે, જો મંદિરમાં દર્શન કરે છે તો આપણે પ્રશ્ન નથી કરતા, આપણે પણ એ ટ્રેડિશનમાં ભળી જઈએ છીએ અને આપણે પણ સવારે ઘરમાં મંદિરમાં દર્શન કરતા થઈ જઈએ છીએ. તો ઘણી બધી વખત આપણે અમુક વસ્તુ વિશે વિચાર કરતા જ નથી અને આપણે બસ જસ્ટ તેને ફોલો કરી રાખીએ છીએ. પણ સાચી સ્વતંત્રતાને સમજવી હશે ને તો ખરેખર આ બધી વસ્તુઓમાં તમારે ઊંડું ઉતરવું પડશે. આગળ શું કહે છે મિત્રો, જય કૃષ્ણમૂર્તિ એક બહુ ઉચ્ચ દરજ્જાના ફિલોસોફર હતા, એટલે તેમની વિચારસરણીને થોડીક સમજવી અઘરી તો ખરા, કારણ કે આ બધા ગ્રેટ ફિલોસોફર હોય છે, તેમની ફિલોસોફી વધારે પડતી ડીપમાં હોય છે. પણ મિત્રો, તમારી અત્યારે એજ ઉપર તમારું થિંકિંગ લેવલ અત્યારે ખૂબ હાઈ હોય, એટલે તમે ઈચ્છો તે બધી વસ્તુઓ છે તેને ડીપલી સમજી શકો છો. એટલે આ વસ્તુને સરસ રીતે સમજવાની કોશિશ કરજો, કારણ કે આ ઉંમરે સ્વતંત્રતાનો ખરો અર્થ તમારે ખુદને ડેફિનેશન બાંધવી હશે ને તો આ બધી વસ્તુઓને તમારે સમજવી પડશે. જુઓ આગળ શું કહે છે. To understand all these and become free from them requires deep insight. એની મેં તમને હમણાં વાત કરી. But you generally give in to them because inwardly you are frightened. પરંતુ સામાન્ય રીતે કેવું થાય છે કે તમે તે બધી વસ્તુઓને વશ થઈ જાઓ છો, કારણ કે અંદર ક્યાંક ને ક્યાંક તમારા મનમાં છે તે ફ્રીટન છે, તમે ડરો છો. You are afraid of not having a good position in life. You are afraid of what you priest will say. You are afraid of not following tradition, of not doing the right thing. But freedom is really a state of mind in which there is a no fear or compulsion, no urge to be secured. અને કઈ કઈ વસ્તુનો તમને ડર છે? તમને ક્યાંક સારી સ્થિતિ નહીં મેળવવાનો ડર છે, અથવા તમારા પ્રિસ્ટ એટલે તમારા ધર્મગુરુ તમને શું કહેશે તેનો તમને ડર છે, કે કોઈ ટ્રેડિશન એટલે કોઈ પ્રણાલીનું અનુકરણ નહીં કરવાથી તમે ડરો છો, સાચી બાબત નહીં કરવાથી ડરો છો. પણ આ જે સ્વતંત્રતા છે, આઝાદી છે, એ મનની એક એવી સ્થિતિ છે, સ્ટેટ ઓફ માઇન્ડ એટલે મનની એક એવી સ્થિતિ છે જેમાં કોઈ ડર હોતો નથી, કોઈ કમ્પલ્શન નથી હોતું. કમ્પલ્શન એટલે જબરદસ્તી નથી હોતી. નો અર્જ ટુ બી સિક્યોર્ડ, સલામતી માટેનું કોઈ સૂચન નથી હોતું. એટલે એમ કહે છે કે તમે છે ને ખરેખર સ્વતંત્રતા અને આઝાદીને સમજવા માટે તમે ક્યાંક ને ક્યાંક ડરો છો. ઘણી બધી વખત આપણને બીક લાગે કે જો હું સામેવાળા વ્યક્તિની વાત નહીં માનું તો મારા પોઝિશન ઉપર ઇફેક્ટ થશે. તો ફોર એક્ઝામ્પલ હું મારી જ વાત કરું, એક ટીચર તરીકે ક્યાંક ને ક્યાંક મનમાં ડર હોય કે મારા પ્રિન્સિપલ જે મને કહે છે જો હું તેમની વાતોને ફોલો નહીં કરું તો, બરાબર. એવી રીતે તમે વિદ્યાર્થીઓ છો તો તમને તમારા શિક્ષકોનો ડર હશે. ઘણી બધી વખત આપણા ધર્મગુરુઓ છે તેમના અમુક સ્ટેટમેન્ટ આપણને અનુકૂળ આવે છે, અમુક વસ્તુઓ આપણને સમજાતી નથી, તો ઘણી બધી વખત એની વાતોનો ડર હોય છે. ટ્રેડિશન જે આપણા ફેમિલીમાં ફોલો થતી હોય, આપણા કલ્ચરમાં, આપણા સમાજમાં ફોલો થતી હોય, સમટાઈમ્સ એનું અનુકરણ આપણે નથી કરવું, તે રીતે નથી કરવું, છતાં પણ આપણે ડરીએ છીએ કે જો હું મારી રીતે ચાલતો થાઈશ તો ક્યાંક આ બધાથી અલગ થઈ જઈશ તો. પણ મિત્રો, ખરેખર જે કૃષ્ણમૂર્તિનું એવું કહેવાનું થાય છે કે આઝાદી છે એ સમજવા માટે તમારા મનની પરિસ્થિતિમાં, મનની સ્થિતિમાં ક્યાંય ડર ન હોવો જોઈએ, કોઈ વસ્તુની જબરદસ્તી ન હોવી જોઈએ, અને ક્યાંય સલામતી માટેનું કાંઈ સૂચન નથી હોતું. બસ ફ્રી, ધેટ મીન્સ ફ્રી. અને બધી વસ્તુઓથી પરે જઈને વિચારવાનું છે, તે છે રિયલ ફ્રીડમ. થોડી હાઈ ફિલોસોફી છે, પચાવી, સમજવી અને મને સમજાવી પણ થોડીક અઘરી છે. તો મિત્રો, લેસન છે થોડો હવેના જેટલા લેસન છે થોડા લોંગ તો છે જ, તો આપણે એક પાર્ટમાં કમ્પ્લીટ તો નહીં જ કરી શકીએ, તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.